જય રામાપીર, જય અલખધણી, 12 બીજના ધણીની જય જયકાર હો. જ્યારે રામદેવજી મહારાજ મહાસમાધિમાં જઈ રહ્યા હતા તે પહેલાં તેમણે જનસમુદાયના ઉદ્ધાર માટે સ્વયંના સ્વમુખેથી ભક્તોને 24 ફરમાન રૂપે અંતિમ બોધ આપ્યો હતો. તે અંતિમ બોધ નિત્ય સાંભળવાથી કે દર મહિનાની સુદ બીજના દિવસે સાંભળવાથી ભક્તના જીવનની દરેક આધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે. જીવન સુખમય બને છે. પ્રભુના મુખથી નીકળેલ આ દિવ્ય પ્રસાદના શ્રવણથી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને મનુષ્યના હૃદયમાં એક દિવ્ય જ્યોતિ પ્રકાશિત થાય છે, જે મનુષ્યને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. તો ચાલો આવા પાવનકારી અને ગંગા સમાન પવિત્ર દુર્લભ એવા નકળંગના ધણી રામદેવજી મહારાજના 24 ફરમાનોના અર્થનું શ્રવણ કરીએ. ફરમાનો ફોનની સ્ક્રીન પર આપેલા છે, જેનો હું તમને અર્થ સમજાવીશ. ફરમાન પહેલું: હંમેશા પાપથી દૂર રહો અને તમારા જીવનની રીત પર વિશેષ ધ્યાન આપો. બધા જીવંત જીવો પ્રત્યે દયાળુ બનો અને ભૂખ્યા લોકોને ખવડાવો. ફરમાન બીજું: તમારા સદ્ગુરુ સમક્ષ તમારા પાપોની કબૂલાત કરો અને હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહો. યાદ રાખો કે જીવન ખૂબ જ ટૂંકું છે અને તમારે વિચારવું જોઈએ કે શું સાચું અને શું ખોટું છે. ફરમાન ત્રીજું: ગપશપ, ઈર્ષા અથવા અણગમામાં સામેલ થવું સભ્યને અનુકૂળ નથી. પાઠ પૂજામાં ઉત્સાહ સાથે હાજરી આપવાનું આમંત્રણ સ્વીકારો અને તમારા આત્માની શોધમાં ધ્યાન કરવા હાજરી આપો. ફરમાન ચોથું: ગુરુ જ્ઞાન મેળવવા અને તમારા ધ્યેયને સિદ્ધ કરવા માટે તમારે પહેલાં તમારા સદ્ગુરુને આધીન થવું જોઈએ. સર્વશક્તિમાન ઈશ્વર પર વિશ્વાસ રાખો, જે તમારામાં ભલાઈ ઉત્પન્ન કરશે. ફરમાન પાંચમું: વ્યક્તિ સ્વચ્છ દેખાય છે અને ભગવા કપડાં પહેરે છે, પરંતુ જો તેનું મન દૂષિત અથવા ભ્રષ્ટ હોય અને તેની આંખ અને ચહેરા પર કોઈ ચમક ન હોય તો તેને નાગુરા અથવા તો સદ્ગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ ગણો. ફરમાન છઠ્ઠું: માનવતાની સેવા એ ભગવાનની સેવા છે. તેને તમારી ફરજ માનો, જે સનાતન ધર્મનું શિક્ષણ છે. ભૌતિક જગતની વાસના અને આસક્તિનો ત્યાગ કરો અને સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરો. ફરમાન સાતમું: મારા અનુયાયીઓ એવા છે કે જે નમ્ર છે, દયાળુ છે, સિદ્ધાંતના પ્રામાણિક છે અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જીવન જીવે છે. ફરમાન આઠમું: માતા પિતા અને ગુરુની સેવા કરો, અતિથિનો આદર કરો, પોતાના ધર્મ અને કર્તવ્યનું પાલન કરો અને સદાચારથી જીવન જીવો. આ જ સાચા સુખ, શાંતિ અને સફળ જીવનનો માર્ગ છે. ફરમાન નવમું: વહેલા ઉઠો, તમારી જાતને ધોઈ લો અને સાફ કરો અને પછી તમારા દૈનિક કાર્યોને હાથ ધરતા પહેલાં સંપૂર્ણ એકાગ્રતા સાથે ભગવાનને પ્રાર્થના કરો. ફરમાન દસમું: નિષ્કામ ભાવથી ભગવાનનું સ્મરણ કરો. મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખો, ત્યારે આત્મજ્ઞાન અને પરમાત્માની અનુભૂતિ થાય છે. ફરમાન 11મું: દિલથી ભ્રમ દૂર કરવા, મોહ માયા ત્યાગ કરવો, અભિમાન છોડવું. મૃત્યુ સિવાય સર્વ મિથ્યા છે. માનવીને આટલું સાચું જ્ઞાન સમજી લેવું જોઈએ. ફરમાન 12મું: આવક પ્રમાણે જીવન જીવો. પ્રસિદ્ધિની લાલસા અને અહંકાર છોડો. વિનમ્રતા અપનાવશો તો જીવન સુખી અને શાંતિમય બનશે. ફરમાન 13મું: ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે તમારા વિચારોમાં શુદ્ધ રહો અને તે મુજબ કાર્ય કરો. સર્વશક્તિમાન ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સ્વતંત્ર જીવન જીવો. ફરમાન 14મું: ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તૈયાર રહો. હું હંમેશા આવા ભક્તોને યાદ રાખીશ અને તેઓ મારા હૃદયની નજીક રહેશે. ફરમાન 15મું: મારા સાચા ભક્તોને નિસ્વાર્થ, નિષ્પક્ષ, સન્માનનીય અને મારા શબ્દોમાં પૂર્ણ વિશ્વાસ છે. ફરમાન 16મું: જેઓ પોતાનું જીવન માનવતા માટે વિતાવે છે અને જેઓ રંગ, જાતિ, સંપ્રદાય કે ધર્મમાં ભેદભાવ નથી કરતા, તેઓ મારી પૂજાને લાયક છે. ફરમાન 17મું: જે ભક્તોને મારામાં સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જ મને દ્રશ્યમાન અને અદૃશ્ય સ્વરૂપે સ્વીકારશે અને મારા વિશ્વાસને તેઓ લાયક છે. ફરમાન 18મું: દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે જીવે છે, પરંતુ વિવેક, સત્ય અને પરોપકારના માર્ગે ચાલનાર લોકો બહુ ઓછા હોય છે. ફરમાન 19મું:
જે ભક્તિના બહાને કોઈ અનાચારી થાય તો કોઈ વ્યભિચારી થાય, તે લોકો અમારા સેવક કદી નહીં બને અને અમારા પાઠને લાયક કદી નહીં બને. ફરમાન 20મું. જેઓ સારા કાર્યો કરે છે અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક સમર્પિત છે, તેઓ આ ફરમાન્સને લાયક છે અને મારા આશીર્વાદના હકદાર છે. ફરમાન 21મું. પ્રેક્ષક તરીકે બધાને સાંભળો, પરંતુ મારા ઉપદેશોને અનુસરો. આ તમને મોક્ષ તરફ દોરી જશે. ફરમાન 22મું. ભક્તિના 9 સ્વરૂપો છે. ભક્તિના તમામ 9 સ્વરૂપોને સલામ કરો અને નિષ્ઠાવાન ભક્તો તે છે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે, તેઓ જ મોક્ષ અથવા નિર્વાણ પ્રાપ્ત કરે છે. ફરમાન 23મું. તે વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ આશા વગર અથવા તો કોઈ તરફેણ કરવાની ઈચ્છા વગર અનામી દાતા છે અને હંમેશા ખુશ રહે છે, તે હંમેશા પ્રિય અને મારા હૃદયની નજીક રહેશે. ફરમાન 24મું. હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહું છું અને હું તે જ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખું છું. હું આ બ્રહ્માંડમાં રક્ષા માટે વિવિધ સ્વરૂપોમાં પુનઃજન્મ લઉં છું. 12 બીજના ધણી રામાપીરની જય જયકાર હો. મિત્રો, અહીં ગંગા સમાન પવિત્ર અને પાવનકારી પુણ્ય ફળ દેનારા રામદેવજી મહારાજની પ્રસાદી રૂપે પ્રાપ્ત થયેલ 24 ફરમાનો અહીં પૂર્ણ થાય છે. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આપણી કૃષ્ણમય ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો. અને હા, કમેન્ટમાં જય 12 બીજના ધણી રામાપીરની જય લખવાનું ચૂકશો નહીં.